નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લાના સોનગઢ પાસેથી એક સમાચાર મળી રહ્યા છે કે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ફરજ પરના પોલીસ અને જીઆરડી જવાન પર બે શખ્સોએ હિચકારો હુમલો કરવાના બનાવ સામે આવેલ છે। ભાવનગર જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશન હેઠળના અમરગઢ ગામે રાત્રે પેટ્રોલિંગ દરમિયાન કાયદેસરની ફરજ બજાવી રહેલા પોલીસ કર્મચારીઓ અને જીઆરડી જવાનો પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાની પણ ફરિયાદ સોનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ છે। સોનગઢ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા શક્તિસિંહ રવજીભાઈ કાઠિયા તેમજ અન્ય જીઆરડી જવાનો સાથે 20/7/2026ના રોજ રાત્રે પેટ્રોલિંગમાં હતા। તારીખ 21/7/2026ને રાત્રિના રોજ આશરે 12:30 વાગ્યા આસપાસ અમરગઢ જીથરી રોડ ગામે એસબીઆઈ બેંક સામે રોડ પર એક મોટરસાઇકલ પર એક શંકાસ્પદ વ્યક્તિ જણાતા તેઓની તપાસ કરતા ઉશ્કેરાયેલા શખ્સે અન્ય એક વ્યક્તિને બોલાવી અને જીઆરડી જવાન તેમજ પોલીસ કર્મચારી ઉપર હિચકારો હુમલો કર્યો હતો અને આ ઘટનાને લઈ અને સમગ્ર ભાવનગર જિલ્લાની અંદર ઘેરા પડઘા મળી રહ્યા છે। તેમજ પ્રાપ્ત વિગત અનુસાર જીઆરડી જવાન તથા પોલીસને બીભત્સ ગાળો આપી તેને જીવતા રહેવા દેવા નથી તેમ કે જાનથી મારી નાખવાની ધમકીના ઈરાદે લાકડી વડે હુમલો કર્યો હોવાનો પણ અહેવાલ સામે આવી રહ્યા છે। આ હુમલા દરમિયાન પોલીસ કર્મચારીઓનો બચાવ કરવા વચ્ચે પડેલા જીઆરડી સભ્ય અજયભાઈને મોઢાના ભાગે પર ગંભીર ઇજાઓ વાગતા તેઓ લોહી લુહાણ ઇજા થઈ હતી। તેમને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે। સરકારી ફરજમાં રૂકાવટ કરી આરોપીઓ જાહેર હથિયારબંધીનો ભંગ સહિતના ગુનાઓ અંગે આજરોજ સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલ છે અને આરોપીઓ અમિત ભોળાભાઈ હરણ અને નિલેશ રબારી વિરુદ્ધ બીએસએનની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। ત્યારે આ ઘટનાને લઈ સમગ્ર ભાવનગર જિલ્લાની અંદર ઘેરા પડઘા પડી રહ્યા છે અને આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહીની માંગ લોકો દ્વારા કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર, સત્તાર મેતર સિહોર।